છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદની મર્યાદાઓ વધારવા માટે છોટાઉદેપુર અને સંખેડાના ધારાસભ્યો દ્વારા કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરાઈ છે. જોકે ચોમાસા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ સ્થિતિમાં કપાસ ખરીદીમાં વાલાદવાલાની નીતિ અપનાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે બે જિલ્લામાં અલગ અલગ માપદંડ રાખવામાં આવ્યા છે. તો હાલમાં છોટાઉદેપુર જિલ્લાના ટેકાના ભાવે પ્રતિ હેક્ટર 18.12 ક્વિન્ટલ કપાસ ખરીદવામાં આવે છે. તેની સામે વડોદરા જિલ્લામાં પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો આ ભેદભાવના કારણે છોટાઉદેપુરના કપાસ પકવતા ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. તો આ મુદ્દે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. તેમણે માંગ કરી છે કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને કપાસ પણ પ્રતિ હેક્ટર 25.21 ક્વિન્ટલની મર્યાદામાં ખરીદવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.